ચલો આજે આપણે ગ્રામરમાં લેસન નંબર કયું છે 25 પ્રોનાઉન્સ પ્રોનાઉન્સ એટલે શું થશે સર્વનામ નાઉન્સ નાઉન્સ એટલે નામ અને પ્રોનાઉન્સ એટલે સર્વનામ ફર્સ્ટ ઓફ ઓલ ડેટ નેમ અને રોલ નંબર લખીએ છીએ ઓકે ધેન આજનું લેસન નંબર શું છે 25 લેસન નંબર નેમ પ્રોનાઉન્સ પ્રોનાઉન્સ એટલે સર્વનામ okay a pronoun is a word used instead of a noun એટલે શું કહે છે કે નામની જગ્યાએ વપરાતા શબ્દને સર્વનામ કહે છે આ તો તમે પ્રીવિયસ સ્ટાન્ડર્ડમાં પણ ભણી ગયા છો એટલે તમને બધાને ખબર છે કે નામની જગ્યાએ વપરાય માનો કે એક વખત આવ્યું મહેક પછી એક જ પેરેગ્રાફમાં બીજી વાર જ્યારે મહેકનું નામ આવે છે ત્યારે મહેક એક છોકરી છે એટલે એ મહેકની જગ્યાએ શું આવશે સી બરાબર ને તો એ સી શું છે સર્વનામ એટલે નામની જગ્યાએ વપરાતા શબ્દને શું કહે છે સર્વનામ કહે છે the pronouns sorry friends જોઈએ આપણે ઓકે the pronouns given below are known as personal pronouns એટલે શું કે છે અહીંયા નીચે આપેલા જેટલા પણ પ્રોનાઉન્સ છે એને શું કે છે વ્યક્તિગત સર્વનામ કહે છે below એટલે નીચે given એટલે આપેલા known એટલે જાણીતા ઓળખાતા as એટલે પ્રમાણેની જેમ એટલે પ્રોનાઉન્સ પર્સનલ એટલે વ્યક્તિગત સર્વનામ તરીકે પણ ઓળખાય છે કયા તો કે આ જે કોષ્ટકમાં આપેલા છે એ બધા એની અંદર આપણે જોઈએ તો ફર્સ્ટ પર્સન આઈ મી માય હું મને મારું વી અસ અવર્સ શું છે આ બધા ફર્સ્ટ પર્સન પહેલો પુરુષ છે ને એમાં કયા કયા પ્રોનાઉન્સ છે પર્સનલ પ્રોનાઉન્સ તો કે આઈ છે પછી શું છે મી માય વી અસ અને અવર્સ આ બધા પર્સનલ પ્રોનાઉન્સ છે અને ફર્સ્ટ પર્સન એટલે કે પહેલો પુરુષ છે આપણે બોલીએ છીએ ને પહેલો પુરુષ બીજો પુરુષ ત્રીજો પુરુષ તો એમાં આ બધા પહેલા પુરુષના છે યુ યોર્સ આ જે પર્સનલ પ્રોનાઉન્સ છે એ શું છે સેકન્ડ પર્સન યુ એન્ડ યોર્સ તમે તમારું દેન થર્ડ પર્સન પર્સનલ પ્રોનાઉન શું છે હી કોના માટે વપરાય છે આપણને બધાને ખબર છે કે નર જાતિ એટલે કે પુરુષ અથવા છોકરો હોય અથવા કોઈ નર જાતિ હોય તો એના માટે હી વપરાય છે તો હી નું શું થાય હિમ અને હિઝ થાય છે ને હી હિમ હિઝ પછી સી કોના માટે વપરાય તો કે નારી જાતિ માટે સી નું શું થશે હર અને હર્ષ બરાબર ને પછી આવે છે હી સી ઇટ નું પ્લુરલ બહુવચન ધે એટલે તેઓ ધે ધેમ ધેર્સ તેઓને પછી આવે છે ઇટ પ્રાણી વસ્તુ કે જગ્યા માટે વપરાય છે ઇટ અને ઇટ્સ બરાબર ને આ બધા આપણને ખ્યાલ જ છે છતાં એક વખત ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન તરીકે આપણે એને રિમેમ્બર કરી લઈએ બરાબર ને પછી આગળ આપણને શું કહે છે એક્સરસાઇઝ એ fill in the blanks with suitable એટલે જે મેચ થાય છે એ પ્રોનાઉન્સ એટલે ખાલી જગ્યા તો પૂરવાની છે પણ જે suitable એટલે યોગ્ય છે એ રીતે એને પ્રોનાઉન્સ લખી અને કરવાનું છે એમાં છે CEC માં શું કીધું છે CEC માં તેણી સી માં છે this is There's Bengals કોની છે સી એટલે તેણીની તો સી નું સંબંધક રૂપ શું થશે હર બરાબર ને સી નું સંબંધક રૂપ શું થશે હર તો સી માં ધીસ ઇઝ હર બેંગલ બરાબર પછી શું છે સેકન્ડ પ્લીઝ કમ વિથ યુ એવું હાલે આઈ હાલે નો આવે મી શું આવે છે પ્લીઝ કમ વિથ મી બરાબર ને પછી શું છે મીરા ઇઝ અ ક્લેવર ગર્લ કોની વાત છે તો કે મીરાની મીરા કેવી છે તો કે ક્લેવર ગર્લ છે
ડેશ વર્ક્સ હાર્ડ. તો મીરા એક હોશિયાર છોકરી છે અને તેનું કામ સખત બહુ સારું છે. તો શું આવશે? હર વર્ક હાર્ડ. બરાબર ને? પછી શું છે? હી કેમ આવ્યું? તો કે બ્રધર છે. ડેશ ઇઝ માય બ્રધર. બ્રધર ની વાત આવી એટલે નર જાતિ છે. નર જાતિ હોય એટલે શું વપરાય છે? યસ, હી વપરાય છે. દેન નેક્સ્ટ જોઈએ તો કેફ ઇઝ ઇન ધ ગાર્ડન. તો કેફ છે ક્યાં છે? બગીચામાં છે. ટેલ ડેશ ટુ કમ હિયર. એને કહો કે અહીં આવે. તો કેફ છે તો એનું સંબંધક રૂપ શું આવશે? હિમ. એને કહો કે તેને કહો કે અહીં આવે. બરાબર ને? તો એક બોય છે એટલે એનું સંબંધક રૂપ શું આવશે? હિમ. ધીસ ઇઝ જાનુઝ બુક. આ કોની બુક છે? તો કે જાનુની બુક છે. ગીવ ઇટ ટુ હર. હર કેમ આવ્યું? તો કે જાનુ છે ઈ કોણ છે? સી ઇઝ અ ગર્લ. તે એક છોકરી છે એટલે એમાં શું આવે છે? યસ, આવે છે હર. પછી આવે છે ધ શોપકીપર ગીવ ડેશ અ કોઈન. આપણે કોઈને કઈ વાત કરતા હોય તો એને આપણને કોઈ તો જ કે દુકાનદારે મને એક સિક્કો આપ્યો. બરાબર ને? તો મી. અહીંયા આયસ કોઈ નહીં. શું આવશે? મી. ધ શોપકીપર ગેવ મી અ કોઈન. પછી છે ધીસ ફ્લાવર્સ આર યોર્સ. તમારા આ ફ્લાવર્સ છે. અહીંયા યોર્સ કેમ આવ્યું? કેમ કે અહીંયા બહુવચન છે. બરાબર ને? અને સંબંધક રૂપમાં તો યોર્સ જ આવે છે. પછી આવે છે હાઉ ઓલ્ડ આર યુ. આપણે સામેની જે વ્યક્તિ છે એને પૂછી શકીએ ને કે તમે કેટલા વર્ષના છો. એટલે સામેની વ્યક્તિને પૂછતા હોય એટલે બીજો પુરુષ એટલે તો યુ જ આવે. તો હાઉ ઓલ્ડ આર યુ એન્ડ વેર ડુ ડેશ સ્ટે. અહીંયા સંબંધક યુ છે તો અહીંયા પણ શું આવશે? પર્સનલ પ્રોનાઉન્સ યુ. વેર ડુ. તમે કેટલા વર્ષના છો અને તમે ક્યાં રહો છો? ક્યાં રોકાયા છો? તો યુ નું યુ જ આવશે. યસ. ડેશ ઇઝ રાજવીર. રાજવીર છે એક બોય છે તો હી આવશે. બરાબર ને? ધીસ ઇઝ ડેશ મફલર. આ તેનું મફલર છે એટલે શું આવશે? હિમ. તમે એક વસ્તુ જોયું? અહીંયા શું આવ્યું? હિમ. અને અહીંયા આવ્યું હિઝ. કેમ કે અહીંયા તો આપણે કોઈ બીજા પુરુષને કહીએ છીએ કે એને કહો અહીં આવે. બરાબર ને? એટલે અહીંયા હિમ આવ્યું. પણ આ તો આ રાજવીર છે એના મફલરની જ વાત છે એટલે શું આવશે? હીઝ આવશે. બરાબર? ધ ચિલ્ડ્રન આર સ્લીપિંગ. બાળકો સૂતા છે. ડુ નોટ ડિસ્ટર્બ ધેમ. કેમ આવ્યું? યસ, કેમ કે ચિલ્ડ્રન બહુવચન છે એટલે ધે થાય અને ધેનું સંબંધક રૂપ શું આવે છે? ધેમ. બરાબર ને? ધ કેટ ઇઝ ઇન ધ કિચન. કેટ ક્યાં છે? તો કે કિચનમાં છે. બરાબર? Death must be hungry. તે બહુ ભૂખી હશે. તે કોના માટે વપરાણું? કિચન. નહીં, સોરી, કિચન નહીં, કેટ માટે. તો કેટ એટલે બિલાડી, પ્રાણી છે. તો પ્રાણી માટે શું વપરાય છે? ઈટ. ઈટ મસ્ટ બી હંગ્રી. કેટલું સિમ્પલ છે હે ને? જસ્ટ આપણે યાદ જ રાખવાનું છે કે શું છે. બ્લેન્ક્સ આપણે બે વખત શાંતિથી વાંચીએ તો આપણને ખ્યાલ આવી જાય કે આમાં શું કહેવા માંગે છે અને કયું પર્સનલ પ્રોનાઉન્સ આવે છે. બરાબર ને? હાઉ આર યુ. આ તો સિમ્પલ, બધાને આવડે. ડેશ આર ફ્રેન્ડ્સ. તો ડેશ છે ને પછી આર ફ્રેન્ડ્સ છે તો આપણે બધા મિત્રો છીએ એવું આપણે બોલીએ ને તો શું આવશે? વી આર ફ્રેન્ડ્સ. યસ. ધેન વી ઓન એટલે પોતાનું. વી ઓન ધેટ લેન્ડ એટલે આ અમારી માલિકીની, અમારી પોતાની જમીન છે. ધેટ લેન્ડ ઇઝ. વી નું સંબંધક રૂપ શું આવશે? અવર્સ. આપણી છે. બરાબર ને?
તો આ રીતે પર્સનલ પ્રોનાઉન્સ ઉપર જે કોષ્ટક આપેલું છે એને ખાસ મસ્ત યાદ રાખીએ, અને ગ્રામર વસ્તુ એવી છે કે લાઈફ ટાઈમ કામ આવે છે, એટલે પહેલા સમજીએ અને પછી જ એને લર્ન કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.